તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ દુકાને અને આજે આપણે એક બ્લોગ બનાવવાનો છે મિત્રો. તો તમે બધા બન્યા રહેજો બ્લોગમાં, અને વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. તો આજે આપણે એક બ્લોગ બનાવવાનો છે જે તમને બતાવવાનો છે જે આપણી દુકાન છે, આ જે રોડના કાંઠે તો આપણી દુકાન છે. અને દુકાનમાં આપણે આજે બ્લોગ બનાવવાનો છે અને આપણે હોમ થિયેટર ને એવું બધું દુકાનમાં છે. અને તમે લોકો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક્ઝેક્ટ આપણે જે આ રોડ છે એના કાંઠે આપણી દુકાન છે. અને આ આપણો અહીંયાથી આપણે આ જે આપણો હાઈવે રોડ છે જે સોમનાથ વેરાવળ દીવ છે, આ જે અહીંથી તમારે જાફરાબાદ, સોમનાથ, વેરાવળ, પોરબંદર કોઈ પણ જગ્યાએ તમે અહીંથી આ હાઈવે છે અમારે, ત્યાંથી દીવ સોમનાથ મહુવા હાઈવે જે રાજુલાવાળો હાઈવે કહેવાય એ છે. અને એક્ઝેક્ટ આપણે રોડના કાંઠે આપણી જે આ પાનનો ગલ્લો એક છે નાનો એવો, અને આગળ જાઓ તો તમે એક વેજેડ કેફ જે આપણે અહીંયા આવેલું છે આગળ, જે વેજેડ કેફે છે, એમાં પણ બધા નાસ્તો કરવા આવે. અને અત્યારે તમને લાઈવ બતાવવું તો આ આપણે બસ સોમનાથવાળી અત્યારે હાઈવે ઉપર જાય છે મિત્રો. તો તમે લોકો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને સોડા પીવાની છે આજે આપણા ગલ્લે, તો તમે લોકો બધા આવો અને સોડા બોડા પીવો. બાકી જય માતાજી, અને આગળ નવો બ્લોગ આપણો આવવાનો છે તે તમે લોકો જોતા રહેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને આજે આપણી આ ગાડીમાં આપણે નવો જુગાડ કર્યો છે જે આપણે વરસાદમાં ટાટા ન ઉડે તમને એના માટે આપણે આ લગાડ્યું છે. જુઓ તમે, દેખાય તમને? જુઓ, આ આપણે ગાડી એક લગાડી દીધું છે ગાડીમાં. તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જય માતાજી મિત્રો.